આપ નિહાળી રહ્યા છો મોક્ષ રિવ્યુ ગુજરાતી. નમસ્કાર મિત્રો, મોક્ષ ટીવીમાં તમારું સ્વાગત છે. મોક્ષ ટીવી ગુજરાતીમાં આજે તમને જોવા લઈ જઈશું પોઈચા ધામ. નર્મદા કિનારે આવેલું નીલકંઠ ધામ એટલે કે પોઈચા ગુજરાતનું સૌથી ભવ્ય અને લોકપ્રિય સ્વામિનારાયણ મંદિરોમાંનું એક છે. આ મંદિરનો ઇતિહાસ અને તેની વિશેષતા હું તમને કહું છું. નીલકંઠ ધામ પોઈચાનો ઇતિહાસ અને સ્થાપના ક્યારે થઈ હતી એની સમગ્ર માહિતી હું તમને આપીશ. આ ભવ્ય મંદિરનું નિર્માણ સ્વામિનારાયણના ગુરુકુળ રાજકોટ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. આ મંદિરના નિર્માણની પ્રેરણા ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી અને શાસ્ત્રી મહારાજજી ધર્મજીવનદાસજી સ્વામી પાસેથી મળી હતી. સદગુરુ શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળથી આખું સંકુલ તૈયાર થયું હતું. મંદિરનું ઉદ્ઘાટન તારીખ 28 ઓક્ટોબર 2013ના રોજ ગુરુવર્ય શ્રી કૃષ્ણદાસજી સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લક્ષ્મીનારાયણ દેવગાદીના આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. માનવામાં આવે છે કે આશરે 225 વર્ષ પહેલાં ભગવાન નીલકંઠની ભગવાન સ્વામિનારાયણના કિશોર અવસ્થાનું નામ આ સ્થળે એટલે કે આ સ્થળે નર્મદાના કિનારે સ્થાન કર્યું હતું અને વિચરણ કર્યું હતું. તેથી આ સ્થાનને આધ્યાત્મિક રીતે વિશેષ મહત્વ છે. મુખ્ય આકર્ષણો અને વિશેષતાઓમાં આ મંદિર આશરે 105 એકર જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે. મંદિરનું બાંધકામ પરંપરાગત ભારતીય શૈલીમાં છે. તેના પર કરવામાં આવેલું કોતરણી કામ અત્યંત સુંદર છે. પરિસરમાં ભગવાન વિષ્ણુ, ગણેશજી અને અન્ય 24 અવતારોના મંદિરો પણ આવેલા છે. 108 ગૌમુખ મંદિરોમાં કુલ 108 ગૌમુખ છે, જેમાંથી પવિત્ર નર્મદાના નીર વહે છે અને શ્રદ્ધાળુઓ અહીં સ્નાન કરી શકે છે. સાંજની આરતી અને શોભાયાત્રા અહીં દરરોજ કરવામાં આવે છે. સાંજના સમયે આરતીના સમયે હાથી સાથે ભવ્ય સવારી કાઢવામાં આવે છે, જે પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણ છે. રાત્રિના સમયે રંગબેરંગી મંદિર એટલે કે મંદિર ઉપર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠે છે. સહજાનંદ યુનિવર્સિટી દ્વારા મંદિરની નજીક એક વિશાળ સાંસ્કૃતિક પ્રદર્શનો સહજાનંદ યુનિવર્સિટીમાં આવેલું છે, જેમાં ભગવાન સ્વામિનારાયણની 151 ફૂટ ઊંચી મૂર્તિ લાઇટ અને સાઉન્ડ શો સાથે ધાર્મિક મહત્વ રહેલું છે. આ મંદિર નર્મદા જિલ્લામાં આવેલું છે. વડોદરાથી આશરે 60 થી 65 કિલોમીટર દૂર છે. તો મિત્રો, એકવાર અવશ્ય પધારો. નર્મદા કિનારે આવેલું આ પોઈચા ધામ નીલકંઠ ધામ તરીકે પ્રખ્યાત છે, જે વર્લ્ડ ફેમસ તરીકે પણ છે. તો મિત્રો, અવશ્ય એકવાર આવો અને મુલાકાત લો. વધુ માહિતી માટે જોતા રહો મોક્ષ રિવ્યુ ચેનલ. અમારો આગળનો વિડીયો જોતા રહો. થેન્ક યુ ફોર વોચિંગ. નંદલાલાને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. લાલાને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી
યશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. યશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલા ને માતા યશોદાજી સાંભરે નંદ લાલા ને માતા યશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. યશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના રૂપાના અહીં વાસણ મજાના, સોના રૂપાના અહીં વાસણ મજાના. સોના રૂપાના અહીં વાસણ મજાના, સોના રૂપાના અહીં વાસણ મજાના. કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. 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 આનંદ લાલા ને માતા યશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. યશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ચલો આજે આપણે નખરાધામ આવી ગયા છે પોઈચા. આ છે નખરાધામ નીલકંઠ મહાદેવ એટલે કે નીલકંઠ. છપ્પન ભોગ અહીં થાળ ધરાય છે. ભોગ અહીં થાળ ધરાય છે. છપ્પન ભોગ અહીં થાળ ધરાય છે. ભોગ અહીં થાળ ધરાય છે. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. 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 નંદ લાલા ને માતા યશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. લાલા ને માતા યશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. રાણી પટરાણી અહીં મહેલે સુહાય છે. રાણી પટરાણી અહીં મહેલે સોહાય છે. રાણી પટરાણી અહીં મહેલે સુહાય છે. રાણી પટરાણી અહીં મહેલે સોહાય છે. ગોપીઓને
રાધા મારી રહી ગઈ ગોકુળમાં. ગોપીઓને રાધા મારી રહી ગઈ ગોકુળમાં. ગોપીઓને રાધા મારી રહી ગઈ ગોકુળમાં. ગોપીઓને રાધા મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલા ને માતા યશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. રાધાજીને એટલું કહેજો ઉદ્ધવજી. રાધાજીને એટલું કહેજો ઉદ્ધવજી. રાધાજીને એટલું કહેજો ઉદ્ધવજી. રાધાજીને એટલું કહેજો ઉદ્ધવજી. અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. અમે વારે આંખ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલા ને માતા યશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. લાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલા ને માતા યશોદાજી સાંભરે લાલાને માતા યશોદાજી સાંભળે. નંદ લાલા ને માતા યશોદાજી સાંભરે. લાલાને માતા યશોદાને સાંભળે. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું. જેટલા અહીં બેઠા છો બધા નાચી લો ને આજનો દિવસ. જેટલા બેઠા છો બધા, કારણ કે હવે બધા ઘરના લીધા છે. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. એવો રસિયોનું પાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. મારી માથે છે પાણીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી. એ મારે માથે છે પાણીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી. મારી માથે છે પાણીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી. એ મારે માથે છે
રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. હવે જોજો સાસુ માના ઘેર રે ઘેર જાવું ગમતું નથી. એ હવે જોજો